વાત કરીએ ભાવનગરની તો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક મહિલાને એલસીબી પોલીસે ઝડપી લીધી। તો આનંદનગર વિમાના દવાખાના પાસે એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને રોડ પર ઉભેલા દવ્યાબેન અંકિતભાઈ પરમાર પાસે રહેલા થેલાની તલાશી લેવામાં આવી હતી। તેમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી 29 બોટલો મળી આવતા તેના વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો। તો દવ્યાબેન પરમારની એલસીબી પોલીસે પૂછપરછ કરી છે અને આ ઇંગ્લિશ દારૂનો જથ્થો મુંબઈથી લાવેલ હોવાનું પણ જણાવ્યું હતું। આ અંતર્ગત પોલીસે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ગાંધીના ગુજરાતમાં દારૂનો વેપલો અવારનવાર ઝડપાતો હોય છે, ત્યારે ભાવનગરની વાત કરીએ તો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને એલસીબી પોલીસે ઝડપી લીધો। આનંદનગર વિમાના દવાખાના પાસે એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી અને આ દરમિયાન દવ્યાબેન અંકિતભાઈ પરમાર પાસે એક બેગ હતી અને તેની તલાશી કરવામાં આવી હતી। તેમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી 29 બોટલો મળી આવી હતી। તો ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો। દવ્યાબેન પરમારની એલસીબી પોલીસે પૂછપરછ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મુંબઈથી લાવેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું।